અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે। અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે। આ વિમાન જ્યારે ટેક ઓફ થયું તેની થોડીક જ મિનિટોમાં એક બિલ્ડિંગ સાથે અથડાતા પ્લેન ક્રેશ થયું હોવાની આશંકા છે। વિગતે વાત કરીએ તો અમદાવાદથી 1:38 આ પ્લેન ટેક ઓફ થયું હતું અને 1:45 વાગ્યાની આસપાસ આ પ્લેન જે છે તે એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું। આ પ્લેનમાં 242 જેટલા પેસેન્જર સવાર હતા। હાલ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે છે અને રાહત બચાવ કામગીરી ચાલી રહી છે। દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે કારણ કે જે આ વિમાન ક્રેશ થયું છે ત્યારે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે। સેનાની પણ મદદ લેવામાં આવી શકે છે અને દુર્ઘટનાની વાત કરીએ તો મોટી સંખ્યામાં આ દુર્ઘટનામાં લોકોના મોતની આશંકા છે। અત્યારે હાલ ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। વડોદરા ફાયર બ્રિગેડની પણ આ મામલે મદદ લેવામાં આવી છે। વડોદરાથી 25 ફાયર એન્જિનના જવાનો અત્યારે અમદાવાદ જવા રવાના કરાયા છે। રાજ્ય સરકારના તમામ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે પહોંચ્યા છે। ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત કરી છે। પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે અને સૌથી મોટા સમાચાર એ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હોવાની આશંકા છે। ત્યારે આ ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે। મોટી સંખ્યામાં ફાયર વિભાગની ટીમો અત્યારે ઘટના સ્થળે છે અને રાહત બચાવની કામગીરી ચાલી રહી છે। સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ છે। મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા છે અને ઘાયલોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। BSFના જવાનોને પણ રેસ્ક્યુ કામગીરી માટે જવા રવાના થયા છે। રહેણાંક વિસ્તારમાં આ વિમાન તૂટી પડતા હવામાં કાળા ડિબાંગ ગોટે ગોટા વળ્યા છે। પ્લેન ક્રેશ થયા બાદ દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ લોકોની ઘાયલોની સારવાર ચાલી રહી છે। ત્યારે આ અમદાવાદમાં મોટી દુર્ઘટના બની છે। આ જ મામલે સતત અપડેટ્સ આવતા રહેશે। તો અત્યારે મોટી દુર્ઘટના અમદાવાદમાં જે બની છે તેને લઈને રાહત બચાવ કામગીરી ચાલી રહી છે। બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક સુરતથી અમદાવાદ રવાના થયા છે। મોટી દુર્ઘટના છે કારણ કે 242 યાત્રિકો આ વિમાનમાં સવાર હતા ત્યારે મોટી સંખ્યામાં મોતનો આંકડો પણ વધી શકે તેવી આશંકા છે।